લઉં તારું નામ અને પાર પડે મારા સૌ કામ, એનાથી વધારે શું હોય મહાદેવ, તમારા અસ્તિત્વનું પ્રમાણ. હેલો એવરીવન, હું છું પ્રિયા અને પ્રિયા કી પ્યારી રસોઈમાં તમારા બધાનું સ્વાગત છે. કહેવાય છે કે આ મહિનામાં આપણે બહુ ભારે જમવું ના જોઈએ, જે પેટને હાનિ પહોંચાડે, પેટ માટે જે ખરાબ હોય, મતલબ કે તળેલું ને તીખું મસાલાવાળું બહુ જ ઓછું ખાવું જોઈએ. તો આજે હું તમારી જોડે એવી જ કંઈક રેસીપી શેર કરવા જઈ રહી છું, તો ચલો શરૂ કરીએ. તો આજે હું તમારી જોડે સબ્જીના ઉપમા બનાવવા જઈ રહી છું. તો એના માટે મેં 3 અહીંયા લીલા મરચાં લીધા છે, 2 ડુંગળી લીધી છે અને 1 કેરેટ લીધું છે મોટું. એના મેં 3 ટુકડા કરેલા છે. તો અહીંયા આપણે મરચાંને ઝીણા ઝીણા આવી રીતે સમારી લઈશું. મરચાં ઓપ્શનલ છે બિલકુલ, ઘણા નથી નાખતા હોતા, પણ હું અંદર એડ કરું છું કેમ કે ઉપમા થોડા સામાન્ય તીખા હશે તો થોડી મજા આવશે. આમ તો ઉપમામાં મરચું નથી નાખાતું હોતું. તો અહીંયા ડુંગળીને પણ આપણે ઝીણી ઝીણી કટ કરી લઈશું. ઉપમા એટલા માટે કે આ મહિનામાં હલકું ફૂલકું જ ખાવું જોઈએ અથવા તો ઉપવાસ કરવા જોઈએ, જેનાથી પેટમાં ગરબડ થાય નહીં. ગરબડ થવાથી આપણું હેલ્થ બગડે છે, એટલા માટે જો હળવો ખોરાક તમે ખાશો તો કંઈ પણ નહીં થાય. તો આવી રીતે મેં કેરેટને પણ ઝીણું ઝીણું સમારી લીધું છે, ડુંગળી સમારી લીધી, મરચાં સમારી લીધા, કેરેટ પણ સમારી લીધું. હવે આપણે એક કડાઈમાં 2 ચમચી જેટલું શુદ્ધ ઘી લઈશું અને એમાં અડધા કપ જેવી મેં અહીંયા મગફળી લીધી છે. તો મગફળીને આપણે આવી રીતે શેકી લઈશું થોડી થોડી. અને 7-8 કાજુના મેં ટુકડા લીધા છે. કાજુને આપણે અડધા અડધા કરી લેવાના છે, 2 ફાડિયામાં આપણે અલગ કરી લેવાના છે. પછી એને થોડા આવી રીતે રોસ્ટ કરી લેવાના છે, થોડું ઘી નાખીને. એ સામાન્ય ગુલાબી થાય એટલે આપણે એને કાઢી લેવાના છે બીજા વાટકામાં. તમે જે પણ ડ્રાયફ્રૂટ આની અંદર નાખવા માંગતા હોય તમે નાખી શકો છો. મેં અત્યારે આ મગફળીના દાણા અને કાજુ જ લીધા છે. હવે આપણે સૂજી લઈ લઈશું એ જ બાઉલમાં જેમાં આપણે મગફળી જે રોસ્ટ કરી હતી એમાં ને એમાં આપણે એ જ ઘીવાળીમાં આપણે સૂજી લઈ લઈશું. તો સૂજી મેં અહીંયા 2 કપ જેટલી લીધી છે. એને આપણે હલકી ગુલાબી થવા દઈશું, બહુ કલર ચેન્જ નથી કરવાનો. તમે ચાહો તો આ જે સૂજી છે એને પહેલાંથી પણ આવી રીતે તમે શેકીને મૂકી શકો છો. એનાથી શું છે કે ઇન્સ્ટન્ટ તમે ગમે તે રેસીપી બનાવી હોય એ બનાવી શકો છો. તો સૂજીને આપણે હલકી શેકવાની છે, બહુ વધારે કલર બદલાઈ જાય એટલે આપણે શેકવાની નથી. તો સૂજી અહીંયા શેકાઈ ગઈ છે. આપણે હવે બીજી એને થાળીમાં અથવા બાઉલમાં કાઢી લઈશું. અને હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. ફરીથી આપણે એ જ કઢાઈમાં 2 ચમચી ઘી લેવાનું છે. તમે ચાહો તો અહીંયા ઓઇલનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ ઉપમા જે છે ને ઘીમાં જ ટેસ્ટી લાગે છે. અહીંયા મેં 1 વાટકી જેટલી ચણાની દાળ લીધી છે, નાની વાટકી, મતલબ કે 2 ચમચી જેટલી આપણે ચણાની દાળ લીધી છે. એને આપણે આવી રીતે સાંતળી લેવાની છે. ગેસ બિલકુલ ધીમો જ રાખવાનો છે. અને અહીંયા મેં 1 ચમચી જેટલી અડદની દાળ લીધી છે, એને પણ આવી રીતે જ આપણે એને શેકી લઈશું. અડદની દાળ અને ચણાની દાળથી બહુ જ ટેસ્ટ સારો આવે છે, ક્રન્ચી લાગે છે. અંદર જો ખાવામાં આવે છે જ્યારે દાંતમાં બહુ જ મસ્ત લાગે છે, ટેસ્ટી લાગે છે. તો આ સાંતળાઈ ગયા પછી આપણે એની અંદર એડ કરીશું 1 ચમચી રાઈ. રાઈને પણ આવી રીતે જ આપણે શેકી લઈશું, એટલે જાતે જે તતડવા માંડશે. તતડી જાય પછી આપણે એની અંદર એડ કરવાનું છે. સાંતળાઈ ગયા પછી આપણે અંદર એડ કરીશું મીઠી લીમડીના પત્તા. એનું પ્રમાણ આપણે થોડું વધારે રાખવાનું છે. મેં અહીંયા 10થી 12 નંગ જેટલા પત્તા લીધા છે, કેમ કે એનાથી એનો ટેસ્ટ જે છે ને બહુ જ સારો આવે છે. પછી આપણે અહીંયા ઝીણા સમારેલા જે મરચાં હતા લીલા એ એડ કરીશું અને સાથે સાથે ડુંગળી પણ એડ કરીશું અને એને સરખી રીતે સાંતળી લઈશું. ધીમા ગેસ પર જ આપણે બધી વસ્તુ સાંતળવાની છે. તો 1 મિનિટ સુધી આપણે આવી રીતે સાંતળીશું અને આ હલકી ગુલાબી જેવી થાય એટલે તરત જ આપણે એની અંદર જે ગાજર ઝીણું સમારેલું હતું એ પણ અંદર એડ કરી દઈશું. આ બધી જ વસ્તુઓને આપણે બિલકુલ ધીમા ગેસે જ સાંતળવાનું છે. પહેલાં દાળ,
અડદની દાળ, ચણાની દાળ, જે પણ આપણે શરૂઆતી આપણે જે સાંતળીએ છીએ બધું જ આપણે ધીમા ગેસ પર જ સાંતળવાનું છે. જો તમે ફૂલ ગેસ પર કરશો તો એ કડવું થઈ જશે, પછી એનો ટેસ્ટ ઉપમાનો સારો નહીં આવે. તો આપણે અહીંયા લગભગ 2 મિનિટ સુધી સાંતળવાનું છે અને પછી એની અંદર આપણે વટાણા એડ કરવાના છે. વટાણા તમારા ટેસ્ટ મુજબ તમે એડ કરી શકો છો. મેં અહીંયા લગભગ 50 ગ્રામ જેટલા મેં એડ કર્યા છે. એને પણ આપણે આવી રીતે સાંતળી લઈશું. આ બધી જ વસ્તુઓ સાંતળાઈ જાય છે એટલે ખાવાની ટેસ્ટ જે છે ને આનો ખાવાનો ટેસ્ટ બહુ જ સારો આવે છે. એટલે ધ્યાન રાખવાનું છે કે સાંતળવું ખૂબ જ જરૂરી છે. એના પછી આપણે સ્વાદાનુસાર નમક એડ કરી દઈશું અને પછી આપણે એની અંદર એડ કરીશું જે આને માટે જરૂરી છે. પહેલાં આપણે નમકને સારી રીતે મિક્સ કરી લઈશું. આની અંદર જો ઉપમા તમે નાના છોકરાઓ માટે બનાવતા હોય તો તમે મરચું અંદર સ્કીપ કરી શકો છો. મરચું તો મેં અહીંયા અમને ગમે છે એટલે મેં એડ કર્યું છે, બાકી બિલકુલ ઓપ્શનલ છે. અને આ સાંતળાઈ ગયા પછી આપણે એની અંદર એડ કરી દઈશું સૂજી અને સૂજીને આની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું. આવી રીતે સૂજી ઉમેરવાથી શું થશે કે સૂજીમાં જે લમ્સ પડી જાય છે ને, કણીઓ ગોટલીઓ પડી જાય છે, બિલકુલ આમાં નહીં પડે. બિંદાસ તમે પછી આની અંદર પાણી એડ કરી શકો છો તો પણ આની અંદર જરા પણ ગુટલી નહીં પડે. તો આપણે અહીંયા 2 કપ સૂજી લીધી છે તો આપણે આની અંદર 1 કપ બરાબર 2.5 કપ જોઈએ. આપણને 1 કપ સૂજી હોય તો 2.5 કપ પાણી જોઈએ. તો 2 કપ સૂજી છે તો આપણે 5 કપ અહીંયા પાણી જોઈશે. પરંતુ મેં અહીંયા 6 કપ પાણી એડ કર્યું છે કેમ કે મારે લચકાદાર ઉપમા જોઈએ છે. તો 6 કપ પાણી એડ કરવાનું છે અને પછી આપણે આની અંદર એડ કરી લઈશું ખાંડ. જો તમને ગળપણ પસંદ હોય તો તમે આની અંદર ખાંડ ઉમેરી શકો છો. તો ખાંડનું પ્રમાણ મેં અહીંયા 3 ચમચી જેટલું રાખ્યું છે કેમ કે ખાંડ મારી જે પીસેલી હતી તો. અને જો તમે આખી ખાંડ ઉમેરવાના હોય તો તમે 1 ચમચી ખાંડ ઉમેરવાની છે અને પછી આને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને પછી ઢાંકણ ઢાંકીને આપણે આને 3 મિનિટ સુધી ચડવા દેવાનું છે. ગેસની ફ્લેમ બિલકુલ ધીમી રાખવાની છે. 3 મિનિટ પછી આપણે એને ખોલવાનું છે. તો એ પહેલાં આપણે આની અંદર એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાનું છે. તો મેં અહીંયા 3 ચમચી જેટલું દહીં લીધું છે. દહીંને સારી રીતે આવી રીતે ફેટી લેવાનું છે અને પછી આપણે 3 મિનિટ પછી બાઉલને ખોલવાનું છે અને થોડું એને હલાવવાનું છે અને પછી આપણે આ જે દહીં છે આ સ્ટેજમાં એની અંદર ઉમેરી દેવાનું છે. ગેસની ફ્લેમ બિલકુલ ધીમી જ રાખવાની છે. તો એને થોડુંક હલાવીને નીચે ચોંટી ના જાય એટલા માટે. એની પછી એની અંદર આપણે આ દહીં એડ કરી દેવાનું છે. દહીં એડ કર્યા પછી આપણે આને ફટાફટ હલાવવાનું છે કેમ કે જો દહીં ફાટી જશે તો આનો ટેસ્ટ સારો નહીં આવે. તો જલ્દી આપણે આને હલાવવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ફટાફટ. અને એના પછી આપણે ફરીથી ઢાંકણ ઢાંકીને લગભગ 1 મિનિટ સુધી 1 જ મિનિટ સુધી આપણે એને ફરીથી ચડવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે સૂજી જે છે બહુ જ સરસ બની ગઈ છે ઉપમાના રૂપમાં. હવે ઢાંકણ ઢાંકીને એને 1 મિનિટ મૂક્યા પછી ફરીથી આપણે ખોલવાનું છે અને એની અંદર આપણે જે સિંગદાણા અને કાજુ રોસ્ટ કરીને રાખ્યા હતા એ અંદર એડ કરવાના છે અને લીલા ધાણા પણ આપણે ઝીણા સમારીને અંદર એડ કરવાના છે. ફરીથી આપણે 5 મિનિટ સુધી આવી જ રીતે આ સ્થિતિ મેં છોડી દેવાનું છે પણ ગેસ બંધ કરી દેવાનો છે આ સ્ટેજ પર આપણે બિલકુલ. અને બંધ ગેસે જ આપણે 5 મિનિટ રહેવા દેવાનું છે. 5 મિનિટ પછી ખોલીને તમે આને મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણો ઉપમા જે છે બહુ જ ખૂબ જ ટેસ્ટી લચકાદાર અને પછી ઉપરથી આપણે લીંબુ નીચોવી લેવાનું છે. તમને આ ખટાશ જે પ્રમાણે ગમતી હોય એ પ્રમાણે તમારે લીંબુ નીચોવવાનું છે. પછી એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. પછી તમે આને ગરમા ગરમ સર્વ કરી શકો છો નારિયેળ અને સિંગદાણાની ચટણી સાથે. તો દોસ્તો આ મારી રેસીપી તમને જરા પણ ગમી હોય તો પ્લીઝ વિડીયો પર લાઈક કરજો. વધારેમાં વધારે તમારા ફેમિલી મેમ્બર સખીઓમાં શેર કરજો
અને હા, હું નથી કહેતી તો તમે લાઈક નથી કરતા તો એવું ના કરતા, અને વિડીયો પર લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરજો. આવી જ હું નવી નવી રેસીપી, વિડીયોઝ, વ્લોગ્સ બધું લઈને આવું છું. મારી ચેનલમાં તમને બધું જ જોવા મળશે. તો મળું છું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.